નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને નોલેજ ગુરુ દ્વારા ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 750 જેટલા પ્રશ્નો અલગ તારવવામાં આવેલા છે. અગાઉ આપણે 8 પાર્ટ અપલોડ કરેલા છે, ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોમાં એટલે કે પાર્ટ 9માં કરશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. સામાજિક વિજ્ઞાન પાર્ટ 9. સૌથી પહેલાં પ્રશ્ન જોઈએ. દ્વારકાધીશ મંદિર બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર, દ્વારકાધીશ મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જગત મંદિરના નામે દ્વારકાધીશ મંદિરને ઓળખવામાં આવે છે. બરાબર, જગત મંદિરના નામે. ત્યાર પછીનો પ્રશ્ન, બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? બરાબર, બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? તો રાજેન્દ્ર ચોલ નામના રાજાએ બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું, રાજેન્દ્ર ચોલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતનો સૌથી ઊંચો ઘુમ્મટવાળો દરવાજો ક્યો છે? બરાબર, ભારતનો સૌથી ઊંચો ઘુમ્મટવાળો દરવાજો ક્યો છે? તો બુલંદ દરવાજો છે એ ભારતનો સૌથી ઊંચો ઘુમ્મટવાળો દરવાજો છે. બરાબર, બુલંદ દરવાજો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો અહીંયા આપણે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું આપણે જોયું, રાજેન્દ્ર ચોલ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન એના સાથે સંકળાયેલો આપણે પ્રશ્ન જોઈએ. તો બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે એવો સવાલ પૂછાય તો થંજાવુર નામના સ્થળે. બરાબર, થંજાવુર ખાતે બૃહદેશ્વર મંદિર આવેલું છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. દિલ્હીનો મોતી મહેલ કોના સમયમાં બનાવવામાં આવ્યો? બરાબર, દિલ્હીનો મોતી મહેલ કોના સમયમાં બનાવવામાં આવ્યો? તો શાહજહાંના સમયમાં દિલ્હીનો મોતી મહેલ બંધાવવામાં આવ્યો. બરાબર, શાહજહાંના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગુરુ નાનકનો ઉપદેશ કયા પુસ્તકમાં સંગ્રહિત છે? બરાબર, ગુરુ નાનકનો ઉપદેશ કયા પુસ્તકમાં સંગ્રહિત છે? તો ગ્રંથ સાહેબ નામના પુસ્તકમાં ગુરુ નાનકનો ઉપદેશ સંગ્રહિત છે. બરાબર, ક્યાં પુસ્તકમાં? તો ગ્રંથ સાહેબના પુસ્તકમાં. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે કોનો ઉપદેશ ગ્રંથ સાહેબ નામના પુસ્તકમાં સંગ્રહિત છે? તો ગુરુ નાનકનો. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સોમનાથ મંદિરનું છેલ્લે કઈ સાલમાં નવનિર્માણ કરવામાં આવેલું? બરાબર, સોમનાથ મંદિરનું છેલ્લે કઈ સાલમાં નવનિર્માણ કરવામાં આવેલું? તો 1951ની સાલમાં. બરાબર, સોમનાથનું મંદિર છેલ્લે 1951માં નવનિર્માણ કરવામાં આવેલું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સરખેજનો રોજો ક્યાં આવેલ છે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે સરખેજનો રોજો ક્યાં આવેલો છે? તો સરખેજનો રોજો જે છે એ અમદાવાદ શહેરમાં આવેલ છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સીદી સૈયદની જાળી ક્યાં આવેલ છે? બરાબર, સીદી સૈયદની જાળી ક્યાં આવેલ છે? તો અમદાવાદ ખાતે આવેલ છે. બરાબર, સરખેજનો રોજો પણ અમદાવાદમાં અને સીદી સૈયદની જાળી પણ અમદાવાદ ખાતે આવેલ છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌ પ્રથમ કઈ મસ્જિદ બંધાયેલી છે? બરાબર, જો અહીંયા આપણે મસ્જિદનો પ્રશ્ન અહીંયા આપણે જોઈ લઈએ તો ભારતમાં સૌ પ્રથમ કઈ મસ્જિદ બંધાયેલી છે? તો ઢાઈ દિનકા ઝોપડા. બરાબર, ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે એ ભારતમાં સૌ પ્રથમ બંધાયેલી. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો ઢાઈ દિનકા ઝોપડા જે સૌ પ્રથમ બંધાયેલી મસ્જિદ છે એ ક્યાં બંધાયેલી છે? બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછે કે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો ક્યાં બંધાયેલી છે? તો અજમેર ખાતે બંધાયેલી છે. બરાબર, આપણે બંને પ્રશ્ન એક સાથે લખેલા છે જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. દ્વારકામાં આવેલ શંકરાચાર્યનો મઠ કયા નામે ઓળખાય છે? બરાબર, દ્વારકા ખાતે આવેલ શંકરાચાર્યનો મઠ કયા નામે ઓળખાય છે? તો શારદા પીઠના નામે ઓળખાય છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન. પંચમહલ ક્યાં આવેલ છે? બરાબર, પંચમહલ ક્યાં આવેલ છે? તો ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ ખાતે પંચમહલ આવેલ છે. બરાબર, આવા સવાલ ઘણીવાર પરીક્ષામાં પૂછાય. પંચમહલ તો ઘણા લોકો પંચમહાલ વાંચીને સીધું ગુજરાત બરાબર ટીક કરી નાખતા હોય છે, પણ પંચમહલ છે તો ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ ખાતે આવેલ છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન. મોઢેરાનું સૂર્ય મંદિર લગભગ ક્યાં વૃત્ત પર આવેલ છે? બરાબર, મોઢેરાનું સૂર્ય મંદિર લગભગ ક્યાં વૃત્ત પર આવેલ છે? તો કર્કવૃત્ત ઉપર મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કર્કવૃત્ત ઉપર આવેલ છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન. રુદ્રમહાલે બંધાવવાની શરૂઆત કોણે કરી અને ક્યાં કરી? બરાબર, આપણને એવો સવાલ પૂછાય. રુદ્રમહાલે બંધાવવાની શરૂઆત કોણે કરી અને ક્યાં કરી? તો સિદ્ધપુર ખાતે શરૂઆત કરી અને મૂળરાજ પ્રથમ નામના રાજાએ સોલંકી વંશમાં બરાબર રુદ્રમહાલે બંધાવવાની શરૂઆત કરેલી. હવે અહીંયા રુદ્રમહાલે આપણે બાંધવાની શરૂઆત જોઈ તો હવે અધૂરું કાર્ય કોણે પૂરું કર્યું? તો રુદ્રમહાલયનું અધૂરું કાર્ય
કોણે પૂરું કરાવ્યું? તો સિદ્ધરાજ જયસિંહે અધૂરું કાર્ય પૂરું કરાવ્યું. બરાબર, અહીંયા પણ આપણે બંને પ્રશ્ન એક સાથે લખેલ છે એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. શરૂઆત કોણે કરી? તો મૂળરાજ પ્રથમે કરી. અધૂરું કાર્ય પૂરું કોણે કર્યું? તો સિદ્ધરાજ જયસિંહે કર્યું. બરાબર, અને ક્યાં આવેલ છે? તો સિદ્ધપુર ખાતે આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, દ્વારકાના મંદિરની વિશેષતા શું છે? બરાબર, આપણને એવો સવાલ પૂછે, દ્વારકાના મંદિરની વિશેષતા શું છે? તો 6 માળવાળું શિખર છે. બરાબર, 5 માળવાળા વિશાળ મંડપ અને 60 સ્તંભ છે એ દ્વારકાના મંદિરની વિશેષતા છે. બરાબર, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ, ગુલાલ ક્યાં વૃક્ષના ફૂલમાંથી બનાવવામાં આવેલ છે? બરાબર, ગુલાલ ક્યાં વૃક્ષના ફૂલમાંથી બનાવવામાં આવે છે? તો પલાશ નામના વૃક્ષના ફૂલમાંથી ગુલાલ બનાવવામાં આવે છે. બરાબર, ક્યાં વૃક્ષમાંથી? તો પલાશ નામના વૃક્ષમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારત આવવાના જળમાર્ગના શોધક કોણ હતા અને તે ક્યાં દેશના વતની હતા? બરાબર, ભારત આવવાના જળમાર્ગના શોધક કોણ હતા અને તે ક્યાં દેશના વતની હતા? તો વાસ્કો દ ગામા નામના વ્યક્તિ છે એ શોધક હતા અને એ પોર્ટુગલ નામના દેશના વતની હતા. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વાસ્કો દ ગામાને ક્યાં હિન્દી ખલાસીએ મદદ કરી હતી? બરાબર, વાસ્કો દ ગામા જ્યારે ભારત આવતો હતો ત્યારે તેને ક્યાં હિન્દી ખલાસીએ મદદ કરેલી? બરાબર, તો મોહમ્મદ ઇબ્ન મજીદ નામના ખલાસીએ વાસ્કો દ ગામાને ભારત આવવામાં મદદ કરેલી. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો વાસ્કો દ ગામા ભારતના ક્યાં બંદરે ઉતર્યો હતો અને ત્યાંના રાજા કોણ હતા? બરાબર, એટલે કે વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે ક્યાં બંદરે ઉતર્યો અને એ બંદરે ઉતર્યો ત્યારે ત્યાંના રાજા કોણ હતા? તો કાલિકટ નામના બંદરે વાસ્કો દ ગામા ઉતરેલો. બરાબર, અને એ વખતે ત્યાંના રાજા હતા ઝામોરીન. બરાબર, વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે ઉતર્યો અને ત્યાંના રાજા હતા ઝામોરીન. અહીંયા આપણે 3 વાસ્કો દ ગામાના પ્રશ્ન અહીંયા એક સાથે લખ્યા છે એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. ત્યાર પછી જોઈએ તો ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? બરાબર, ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1600માં થઈ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ ભારતમાં ક્યારે અને ક્યાં બંદરે આવેલું? બરાબર, અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ ભારતમાં ક્યારે અને ક્યાં બંદરે આવેલું? તો ઈસવીસન 1608માં સુરત બંદરે આવેલું. બરાબર, અને વહાણનો કપ્તાન કોણ હતો એવો આપણને સવાલ પૂછાય તો કેપ્ટન હોકિન્સ હતો. બરાબર, એટલે કે સૌપ્રથમ વહાણ આવેલું. બરાબર, ક્યાં આવેલું? તો સુરતના બંદરે. બરાબર, સુરત બંદરે, અને 1608માં આવેલું. એટલે તમને એવો સવાલ પૂછાય અને વહાણનો કપ્તાન કોણ હતો? તો કેપ્ટન હોકિન્સ હતો. એટલે તમને એવો પણ સવાલ પૂછી શકે ભારતમાં આવનાર સૌપ્રથમ અંગ્રેજ કોણ હતો? તો કેપ્ટન હોકિન્સ. બરાબર, કારણ કે સૌપ્રથમ વહાણ આવેલું અને એમાં કેપ્ટન હતો કેપ્ટન હોકિન્સ. બરાબર, એટલે ભારતમાં આવનાર અને ગુજરાતમાં પણ આવનાર સૌપ્રથમ અંગ્રેજ હતો કેપ્ટન હોકિન્સ. અહીંયા આપણે સવાલ પણ લખેલ છે કે ભારતમાં આવેલ પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો કેપ્ટન હોકિન્સ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, તો કેપ્ટન હોકિન્સ જે વહાણમાં ભારત આવ્યો તે વહાણનું નામ જણાવો. બરાબર, તો એ વહાણનું નામ હતું હેક્ટર નામનું જ વહાણ. બરાબર, હેક્ટર. કેપ્ટન હોકિન્સ જે વહાણમાં ભારત આવેલો એ વહાણનું નામ હતું હેક્ટર નામનું વહાણ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપી? બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર, આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોઈ એવી રીતે ફ્રેન્ચોએ પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપેલી. બરાબર, ક્યારે સ્થાપેલી? તો 1662માં. બરાબર, ત્યાર પછી આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે બીજું કાંઈ નથી, જે યુરોપ ખંડ હતો એમાં ફ્રેન્ચ ને ઇંગ્લેન્ડની બધું આવેલું. બરાબર, યુરોપ ખંડની ઈસ્ટ દિશામાં ભારત આવેલું. બરાબર, ઇન્ડિયા ઈસ્ટ દિશામાં હોવાથી એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું નામ રાખેલું. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અંતે પોર્ટુગીઝોની સત્તા ક્યાં ક્યાં ક્ષેત્રે મર્યાદિત રહી? બરાબર, અંતે પોર્ટુગીઝોની સત્તા ક્યાં ક્યાં ક્ષેત્રે મર્યાદિત રહેલી? આ સવાલ આપણને પૂછાઈ ગયેલો છે. બરાબર, દીવ, દમણ અને ગોવા. બરાબર, આપણને એવો સવાલ પૂછાયો તો નીચેનામાંથી કઈ જગ્યાએ પોર્ટુગીઝોની સત્તા ભારતની આઝાદી સમયે નહોતી? બરાબર, તો દીવ, દમણ અને ગોવા, અને એક ચોથો ઓપ્શન હતો. બરાબર, તો એ આપણો આન્સર થતો હતો. બરાબર, આ 3 જગ્યાએ એમની સત્તા હતી. બરાબર, આઝાદી સમયે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ઈસવીસન 1857ના બળવાખોરોએ સંદેશા પહોંચાડવા ક્યાં પ્રતીકનો ઉપયોગ કર્યો હતો? બરાબર, ઈસવીસન 1857ના બળવાખોરોએ સંદેશો પહોંચાડવા ક્યાં પ્રતીકોનો ઉપયોગ કરેલો? બરાબર, તો સૈનિકોને કોઈ મેસેજ પહોંચાડવો હોય, બરાબર, સંદેશો કોઈ સૈનિકોને આપવો હોય તો રોટી, બરાબર, પ્રતીકનો ઉપયોગ થતો, અને કોઈ પ્રજાને, બરાબર, જનતાને કોઈ સંદેશો આપવો હોય તો કમળના પ્રતીકનો ઉપયોગ થતો. બરાબર, એટલે કે સૈનિકો માટે રોટી અને પ્રજા માટે કમળનું પ્રતીક, બરાબર, ઉપયોગમાં લેવાતું. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.